નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને ત્યારે નવરાત્રી પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગરબા ઉપર નિવેદન આપ્યું છે। આ વખતે નવરાત્રીના જ 10 દિવસ છે, તે દરમિયાન મોડી રાત સુધી ગરબા પણ રમી શકાશે, જેને લઈને હવે ખેલૈયાઓમાં પણ વધુ ઉત્સાહ જોવા મળ્યો છે। તો આજ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। નવરાત્રીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જે 5 વાગ્યા સુધી ગરબા રમવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જે મંજૂરી આપવામાં આવી છે, એને લઈને ખેલૈયાઓમાં ચાલુ વર્ષે આ ગરબામાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે કેટલાક ખેલૈયાઓ આપણી સાથે છે, આપણે લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। બેન, હવે નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આપણે જાણીએ છીએ કે ચાલુ વર્ષે આ વખતે નવરાત્રીએ 5 વાગ્યા સુધી માતાની કરવાનો જે હવે આપણને અવસર મળ્યો છે, શું કહેવું છે? માતાની આરાધના તો શક્તિની ઉપાસના છે અને આ અવસર નવરાત્રીનો મહિલાઓ અને દીકરીઓમાં તો ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે અને સૌનો મનપ્રિય તહેવાર છે આ। અને કહેવાય ને કે જ્યારે ગૃહ રાજ્યમંત્રી અમારા હર્ષભાઈ સંઘવી સાહેબ એમણે જ્યારે 5 વાગ્યા સુધીની રમવાની છૂટ આપી અને જે થનગનાટ મહિલાઓમાં અને દીકરીઓમાં જે જોવા મળે છે ને, આહલાદક છે એમ કહેવાય તો ચાલે। વાતાવરણ એટલું ખુશનુમામય બન્યું છે, દરેક જણામાં એવું છે કે ભાઈ અમે માતાજીની આરાધના કરીશું, સાથે ગરબે ઘૂમીશું મોડી રાત સુધી, અને એ પણ એવી રીતે કે કોઈને પણ હેરાન પરેશાન કરીને નહીં। નજીકમાં કોઈ પણ હોસ્પિટલ કે વૃદ્ધાશ્રમ હશે કે વડીલો હેરાન થતા હશે તો ત્યાં અમે એમને કોઓપરેટ કરવાની કોશિશ કરીશું અને પોલીસ અને પ્રશાસનને મદદરૂપ થઈશું અને ખૂબ જ ધામધૂમથી નવરાત્રી ઉજવીશું। ખૂબ જ ધામધૂમથી નવરાત્રી તો ઉજવશું, પરંતુ આખી રાત હવે આરાધના કરવાની મળશે, ગરબા રમવા મળશે કે નહીં? ઇમેજિન હર્ષભાઈ આ માનનીય ગૃહમંત્રી શ્રી સાહેબ હર્ષભાઈ સંઘવીજીના આ નિર્ણયથી અમે ખેલૈયાઓ તો ખૂબ જ આનંદમાં આવી ગયા છે, કેમ કે એક તરફ આ વરસાદી માહોલ જે નારાજગી હતી અમારા મનમાં, તો હર્ષભાઈના આ નિર્ણયથી એક માહોલમાં પરિવર્તિત થઈ ગઈ છે। અને નવરાત્રી ગુજરાતીઓનો તહેવાર એટલે નવરાત્રી તો લોકો અને બહેનો કેમ ન હોય, કેમ કે આનાથી આ નિર્ણયથી જે ગરીબ બહેનો છે એમને પણ રોજગાર મળી રહેશે, ફૂડ સ્ટોલ લારી ગલ્લાવાળા બધા જ કમાણી કરીને જશે અને એની સીધી અસર પડશે દિવાળીના તહેવાર પર, કેમ કે આ કમાણીના પૈસાથી એમને દિવાળી પણ સારી જશે। અને જો નવરાત્રીના છેલ્લા 2 વર્ષથી ખૂબ જ સારી રીતના નવરાત્રીનું આયોજન થાય છે અને પૂર્ણ પણ થાય છે। અને જે પોલીસ કર્મીઓ તરફથી જે રાહત મળવાની છે કે 12 વાગ્યા પછીથી સિગ્નલો બંધ રહેશે અને પોલીસો મેન્યુઅલી એમને હેન્ડલ કરશે, તો આનાથી મોટો નિર્ણય શું હોઈ શકે અને બહેનોને સેફટી પણ મળશે સાથે સાથે। સાચી વાત છે, આનાથી મોટો નિર્ણય તો અત્યારે નવરાત્રીમાં શું હોઈ શકે? કેટલો આનંદ નવરાત્રીમાં 5 વાગ્યા સુધી રમવાનો। ખૂબ જ આનંદ આવી રહ્યો છે અને ખૂબ જ સારું એવું બધાનો ઉત્સાહ જોવા મળે છે। માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીના આ ડિસિઝનથી બધા જ લોકો ખૂબ જ ખુશ છે અને આજુબાજુ બધાને માહોલ સારો દેખાઈ રહ્યો છે। આજુબાજુ માહોલ બધાને સારો દેખાઈ રહ્યો છે। દર વર્ષે ગરબા તો રમતા જ હોય છે, આ વર્ષે કંઈક અનોખું લાગી રહ્યું છે ખરી? હા, આ વખતે જે જાહેર થયું છે કે 5 વાગ્યા સુધી ગરબા રમીશું, તેના બદલ લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને વરસાદી માહોલના લીધે જે આપણને જોવા મળે છે તો લોકો 5 વાગ્યા સુધી મન મુજબ ગરબા રમશે અને આનંદ એનો લેશે। મન મૂકીને લોકો 5 વાગ્યા સુધી ગરબા રમશે, ખૂબ મજા કરશે। ખેલૈયાઓ તો આ વખતે ભારે ઉત્સાહમાં છે, શું લાગે? આ વખતે તો બધા નવરાત્રી રમવાના છે અને ઝૂમવાના છે। સરકારશ્રીએ સારો નિર્ણય લીધો છે, એનાથી અમે બહુ જ ખુશ છીએ। સરકારશ્રીએ સારો નિર્ણય લીધો છે, આપ શું માનો છો આને લઈને? કઈ રીતના જુઓ છો આ નિર્ણયને? સારો છે આ નિર્ણય એમ તો, પણ હું એટલું કહું છું કે આ વખતે જે નવરાત્રા રમવાના છે એટલે બધા બહુ ખુશ છે ને અમે આખી રાત ઝૂમશું। લોકો 12 વાગ્યા સુધી ગરબા રમાય છે એટલે અમને સારું લાગ્યું કે 5 વાગ્યા સુધી ગરબા રમાય છે અને અમે બહુ એન્જોય કરીશું, એ માટે હું સરકારનો આભાર માનું છું। ચોક્કસથી આપ શું કહેશો કે આ વખતે પરિવાર જોડે ગરબા રમવાની કેવી મજા આવશે? ખૂબ જ મજા આવશે, કારણ કે સરની અમે ખૂબ આભારી છે કે 5 વાગ્યા સુધી રમવાની એમને જે પરમિશન આપી, એનાથી સૌથી વધારે જે નાના જે સ્ટોલ લઈને બેઠા છે એમને રોજગારી મળશે અને એના લીધે એમની દિવાળી ખૂબ સારી જશે। અને ખરેખર રમવાની રમઝટ તો 12 વાગ્યા પછી જ હોય છે અને તે પણ પોલીસ પ્રોટેક્શનમાં, ખરેખર ખૂબ મજા આવશે।
પોલીસ પ્રોટેક્શન સાથે રમવું એટલે અદ્ભુત, કોઈની મંજૂરીની જરૂર નહીં, જ્યારે ખુદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા મંજૂરી આપવામાં આવી. હા, એ બહુ સરસ છે. સરે જે કર્યું 5 વાગ્યા સુધી એકદમ ફાઇન છે. ને સરે પાછું એમ પણ કીધું જે પણ બહેનોને 12 વાગ્યા પછી જરૂર પડશે પોલીસની તો 100 નંબર પર ડાયલ કરી શકે છે. લોકો કોઈ પણ એવી અગવડ પડશે તો પોલીસ સાથે આવશે, એમને મૂકવા જશે ઘર સુધી. એટલે બહુ જ ફાઇન છે. 12 વાગ્યા પછી જે પણ રમવાની મજા આવશે, ખૂબ મજા આવશે ને સાથે એન્જોય કરશું. પોલીસને પણ ખૂબ ખૂબ આભાર આપશું ને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર છે. રાજ્ય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર લોકો વ્યક્ત કરી રહ્યા છે. શું લાગે છે પરિવાર જોડે ગરબા રમવાની મોજ હવે ખરેખર આવશે? इस बार तो ढिंचैक है बिल्कुल. एवरीबडी इज इन फॉर्म क्योंकि होम मिनिस्टर जी ने अपने इन्होंने जो किया है, जो 5 बजे तक जो छूट दी है उससे इतना अच्छा माहौल है. क्योंकि जैसे एक घर में शादी होती है उसमें कितना आनंदमय माहौल होता है, ऐसे पूरे गुजरात में क्या पूरे वर्ल्ड में ये आनंदमय माहौल देखने को मिलेगा. जो छूट मिली है उसका पूरा आनंद मिलेगा. वैसे ही सब लोग पेरेंट्स भी बच्चों को बोलते हैं देर से आ रहे हो तो इस बार वो एंजॉय करेंगे, खूब डांस करेंगे. और इसको वैसे भी स्वास्थ्य की दृष्टि से देखा जाए तो एक्सरसाइज भी होती है. तो स्वस्थ रहिए, मस्त रहिए और खूब एंजॉय करिए. इस बार की नवरात्रि में वही है, ढिंचाक. ખરેખર આ વખતની નવરાત્રી કંઈક અલગ જ લાગશે. શું લાગે છે તમને? બસ કંઈ નહીં, આ વખતે હમણાં પણ નવરાત્રી ગમે છે અને સારી રીતે અમે પણ રમીશું અને ગૃહમંત્રીનો ખૂબ ખૂબ આભાર એના માટે. આપ શું કહેશો આને લઈને? કારણ કે મિત્રોને મળવાની મજા અને એમની સાથે ગરબા રમવાની મજા કંઈક અલગ જ હોય છે. અમને નવરાત્રી બહુ ગમે છે અને અમે નવરાત્રી 5 વાગ્યા સુધી રમીશું. એ બદલ રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર. આપ શું કહેશો? નવરાત્રી ખૂબ ગમે છે અને તે બદલ રાજ્ય સરકારનો આભાર. ભાઈ, નવરાત્રી ગમે છે, રાજ્ય સરકારનો આભાર ખરી, પણ કંઈક અલગ લાગી રહ્યું છે. કારણ કે દર વખતે તો 12 વાગે માહોલ જામતો હોય અને ગરબા પતી જતા હોય, પણ આ વખતે એવું નહીં થાય. એકચ્યુઅલી એવું છે કે આજે અમે જે આમ જનતા છે એ સૌથી વધારે રાજ્યના ગૃહમંત્રી છે આપણા શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, કે જેમણે જે નિર્ણય લીધો કે ભાઈ 5 વાગ્યા સુધી આપણે ગરબા રમી શકીએ. ગુજરાતી માટે ગરબા એક એટલે શું કહેવાય કે ઘરમાં એક લગ્નનો માહોલ જેવો આનંદ ને ઉત્સાહ હોય. અને જ્યારે તમારી સાથે પ્રશાસન હોય ત્યારે તો કશું કહેવાનું હોતું જ નથી. સેફટી અને ગુજરાતમાં સુરતની અંદર જે બહેનો માટે જે સુવિધા છે અને જે સેફટી છે કદાચ મારા હિસાબે બીજે કશે કેટલી હશે ખબર નહીં, પણ સુરતી તરીકે અમને આ એન્જોયમેન્ટ અને અમને જે દર વખતે પ્રશાસન સહાય કરે છે એને માટે અમે દિલથી આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. ભાઈ, આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. બેન, આપ શું કહેશો? પરિવારની સાથે ગરબા રમવાની કેવી મજા આ વખતે આવશે? અરે ગુજરાતીઓને ગરબો શબ્દ યાદ આવે એટલે તો એનું મન નાચી જ ઉઠે છે. અને આ વખતે તો આપણા માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ 12 વાગ્યાની જગ્યાએ સવારે 5 વાગ્યા સુધી જે ખેલૈયાને રમવાની છૂટ આપી છે એને માટે તો ગરબા રસિકો ખૂબ જ ઉત્સાહપ્રિય છે. અને ખાસ કરીને બહેનો, માતાઓ, દીકરીઓ કે જેણે નવા ઓર્નામેન્ટ્સ, કપડાં એ બધું જાણે પોતે પહેરે છે પણ બીજાને ખાસ દેખાડવા માટે કે હું ગરબામાં આ પહેરીશ, હું આ દિવસે આ પહેરીશ, પરમ દિવસે પેલું પહેરીશ, એમ કરીને રંગબેરંગી કપડાઓ પહેરીને ઝૂમવાની ખૂબ જ મજા આવે છે આવશે. એટલા માટે જે આપણા રાજ્યમંત્રીએ જે નિર્ણય લીધો છે તે ખૂબ જ સરાહનીય છે. શું કહેશો ખેલૈયાઓમાં આ વખતે કેવો ઉત્સાહ આ નિર્ણય બાદ? હર વર્ષે શું થતું હતું કે લોકોમાં બહુ ઉત્સાહ હોય રમવાનો, પરંતુ 12 વાગે એટલે ડીજે થઈ જાય બંધ. પરંતુ હવે શું થશે, છુપાઈને ડીજે નહીં વાગે, ધીમે ધીમે ડીજે નહીં વાગે. ગૃહમંત્રીના આ નિર્ણય દ્વારા લોકો ખૂબ જ ઉત્સાહથી, ખુશીથી પોતાની રીતે ગરબા રમશે. ફર્સ્ટ ઓફ ઓલ હર્ષ સરને હું થેન્ક યુ કહેવા માંગુ છું. અને બહુ સારું આયોજન કર્યું છે કે જે એમણે 5 વાગ્યા સુધી અમને રમવાની પરમિશન આપી છે, એ પણ પોલીસ પ્રોટેક્શન સાથે. તો એના માટે અમે દિલથી આભાર માનીએ છીએ. અને પહેલાં કેવું હતું કે અમે 1 વાગ્યા સુધી રમી શકતા હતા, પણ હવે અમે લોકો 5-6 વાગ્યા સુધી સવાર સુધી રમી શકીએ. એટલે એના માટે થેન્ક યુ સો મચ સર. સવાર સુધી ગરબા રમવાની પરમિશન મળી રહી છે, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ. ફર્સ્ટ ઓફ ઓલ તો અમે બધા માહોલ ગરબા ક્લાસ જે છે એને અમે મિસ્ટર હર્ષ સંઘવીને એકદમ થેન્ક યુ કહેવા માંગીએ છીએ કે આ બહુ મોટું ડિસિઝન લીધું છે. મેઇન છે કે બિઝનેસમેન જે હોય છે, જે જોબ કરતા હોય છે, એ લોકોને જો 9 o'clock પછી જેને ફાવતું હોય લેટથી આવવાનું, તે લોકો માટે બહુ બેનિફિશિયલ છે કે એ લોકો રાતના ટાઈમથી 11 થી 5 o'clock સુધી રમી શકે છે. બીજું છે આઈ બિંગ અ મધર, મારે મારા નાના બાળકને સુવડાવીને પછી જો મારે ગરબા રમવા હોય આખી રાત તો મારાથી એ પણ થાય. તો ઇટ ઇઝ અ વેરી હ્યુજ ડિસિઝન એન્ડ વેરી ગુડ ડિસિઝન.
આપ શું માનો છો એને લઈને ગરબામાં આ વખતે કેટલી મજા આવવાની છે? બહુ જ ફાઇન ને બહુ જ મજા આવવાની છે. આખરે 5 વાગ્યા સુધીની જે હર્ષ સંઘવીભાઈ આપણને આપી પરમિશન, એના માટે એમણે જે પ્રોટેક્શન રાખ્યું છે બધી ગર્લ્સ માટે, એના માટે બી એમને થેન્ક યુ સો મચ. એન્ડ ન્યૂ ડ્રેસીસ, ગરબા ડ્રેસીસ એન્ડ ન્યૂ જ્વેલરીઝ ઇઝ. એટલે આ વખતે ભાઈ બધું જ અલગ અલગ દેખાડવાનો મોકો મળશે. શું લાગે છે તમને આ વખતે નવરાત્રીમાં કઈ રીતનું રહેશે ગરબા રમવાનું? અમે જે છેલ્લા 4 મહિનાથી મહેનત કરી રહ્યા છે અહીંયા માહોલ ગરબા ક્લાસમાં, અમારા કોચિસ અમને બહુ સારું શીખવ્યું છે, નવા સ્ટેપ પણ શીખવ્યા છે. પ્લસ થેન્ક્સ ટુ હર્ષ સંઘવી સર કે જેમણે આ વર્ષે આપણને બધાને 5 વાગ્યા સુધી રમવાની છૂટ આપી છે, તો તેનાથી અમે સવારે સુધી રમી શકીશું. અને પ્લસ અમને પોલીસ સિક્યોરિટી પણ મળી રહી છે. તો અમે આટલા 4 મહિનાથી જે મહેનત કરી છે, અલગ અલગ આઉટફિટ બનાવડાવ્યા છે, નવી જ્વેલર્સ કરાવડાવી છે, તો અમને ખૂબ જ મજા આવશે. થેન્ક યુ સો મચ. મિત્રો તો હવે સવારે 5 વાગ્યા સુધી મળશે ભાઈ. પહેલા તો એવું હતું કે ભાઈ રાતના 12નો ટકડો, ચલો ભાઈ, પણ હવે મજા જ મજા છે. આ વખતે સુરતમાં 5 વાગ્યા સુધી ગરબા રમવાની બહુ મજા છે. અને નવરાત્રી શરૂ થાય એ પહેલાં જ અમને આ ન્યૂઝ મળ્યા, એટલે અમે બધા જ બહુ એક્સાઇટેડ છે કે આ વખતે અમે 5 વાગ્યા સુધી રમી શકીશું. અને એમાં બી અમે નવા ડ્રેસીસ, જ્વેલરી અને નવું કલેક્શન વિથ પોલીસ પ્રોટેક્શન, અને અમે બહુ બધા એક્સાઇટેડ છે કે અમને આટલી બધી સગવડો હર્ષ સંઘવી દ્વારા અમને મળવામાં આવી છે. તો અમે લોકો પણ જે છે ખૂબ જ આભાર વ્યક્ત કરી રહ્યા છે. ભાઈ બોયઝનું શું કહેવું છે? કારણ કે બોયઝ પણ આ ગરબાની અંદર અવનવા કપડાં તો પહેરતા જ હોય, પણ બોયઝની થિંકિંગ કંઈક અલગ હોય. શું વિચારો? અમે જે રીતે વિચારીએ છીએ કે અમે માહોલ ગરબા ક્લાસના ઓનર અને આજે આટલા સ્ટુડન્ટ્સને અમે ત્યાં લઈ જઈ શકીએ છીએ, તો ત્યાં અમને સેફટીનો પહેલાં એ હોય કે ભાઈ ત્યાં આટલું દૂર જવાનું છે કે અહીંયા જવાનું છે, તો સેફટી શું છે? તો એ માટે સેફટી તો જે રીતે આયોજકોને પોલીસવાળા જોડે મિટિંગ કરી છે, જે રીતે એ લોકોએ સી ટીમ ત્યાં સ્ટેજ પર રાખી છે, ત્યાં ગ્રાઉન્ડ પર રાખી છે કે કોઈ આડું તેડું કોઈ વસ્તુ વચ્ચે ના આવે, કે કોઈ એવા લોકો ના આવી જાય કે તમારા ઘરમાં તમારી મમ્મી, તમારી બહેન, તમારી દીકરીઓ જે ત્યાં ખુલ્લા આમ નાચી શકે છે, ગરબા રમી શકે, એના માટેનું જે આયોજન કર્યું છે એ માટે હું હર્ષ સંઘવી સાહેબને ખૂબ અભિનંદન છું. અને જે 5 વાગ્યા સુધીની પરમિશન આપી છે એના માટે તો હું બહુ ધન્યવાદ કરું છું કે બહુ લોકો એના સાથે જોડાઈ શકે અને લેટ સુધી રમી શકે. લેટ સુધી રમી શકે વાત તો સાચી છે, પણ અન્ય પણ બેનિફિટ્સ ક્યાં દેખાઈ રહ્યા છે? હા, એટલે આ કદાચ ઓર્ગેનાઇઝર્સ કે નવરાત્રી ખેલૈયાઓ માટે નહીં, પણ જે બીજા બિઝનેસ પર્સન છે એ લોકોને પણ કદાચ ફાયદો એમને આનો થશે જ. અને સાથે સાથે મને સ્પેશિયલી એવું પર્સનલી લાગે છે કે આટલા વર્ષો કોવિડના લીધે જે એનર્જી, જે એન્થુઝિયાઝમ ઓછું થઈ ગયેલું નવરાત્રીને લઈને, એ હવે આખું ભરીને લોકો એન્જોય કરી શકશે અને મજા માંડવી શકશે. સો અમે બધા આખું ગ્રુપ માહોલ ગરબા ક્લાસીસ ખૂબ આભારી છે હર્ષ સંઘવી સાહેબ માટે આ ડિસિઝન માટે. ભાઈ સાથે સાથે કહી શકાય છે કે ખાણીપીણીની પણ મજા આવે જ છે. શું લાગે છે ગરબા રમવાની કેટલી મજા આવશે? ગરબા રમવાની બહુ જ મજા આવશે, કેમ કે અત્યાર સુધી એવું હતું કે 12 વાગે અને ગરબા પૂરા થઈ જતા હતા, પણ હવે 5 વાગ્યા સુધી જો ગરબા અમને રમવા મળશે તો અમને બહુ મજા આવશે. અને ગરબા રમીને પણ પછી એવું થાય કે ખાવા પીવાનું બધું બંધ થઈ ગયું હોય છે, પણ બહુ મજા આવે છે અને ખાવા પીવાનું બી બધું ખુલ્લું રહેશે અને અમને ખાવા બી બધું મળી રહેશે. અમે આરામથી ઘરે જઈ શકશું. અને સૌથી એક હર્ષ સંઘવીભાઈનો આભાર માનીએ છીએ કે આટલી બધી સિક્યુરિટી અમારા માટે એમણે કરી છે. અને અમે તો બહુ ગરબા રમવા માટે બહુ ઉત્સાહિત છીએ કે અમને ગરબા રમવા મળશે, અને બહુ અમે દિલથી એમનો આભાર માનીએ છીએ કે અમારા માટે એટલું બધું કર્યું છે. જો એમના માટે બોલીએ તો બહુ, જેટલું બોલીએ એટલું ઓછું પડે, કેમ કે એટલી બધું જો અમારા માટે બધું કર્યું છે એમણે, એના માટે થેન્ક યુ. વારિક છે ગૃહ રાજ્યમંત્રીએ જેટલું આપણા માટે કર્યું છે એટલું કોઈ ના કરી શકે. શું માનો છો આ વખતે થનગનાટ બમણો થશે કે કેમ? બમણો થશે. બહુ સારું કર્યું છે હર્ષ સંઘવી સાહેબ. આપ શું કહેશો? ગરબા રમવા માટે આ વખતે પૂરતો સમય મળી રહેશે ને? સૌ પ્રથમ તો હર્ષ સંઘવી ગૃહમંત્રીનો ખૂબ આભાર કે એમણે અમારા ગુજરાતી માં અંબાની આરાધનાનું આટલું રિસ્પેક્ટફુલી અમને લેટ નાઇટ સુધી રમવાનું માટે પરમિશન આપી. પરંપરાગત રીતે જોવા જઈએ તો ગરબા રાત્રિના જ હોય છે, જે ખૂબ મધરાત્રે રમાતા હોય છે, જે અમને આ વર્ષે એનો અમે આનંદ લઈશું. આટલા વર્ષોમાં અમે કદી લીધો નથી, એટલે એના માટે તમે હર્ષ સંઘવીના ખૂબ આભારી છીએ. ને
અમે જે આ 4 મહિનાથી માહોલ ગરબા ક્લાસમાં આવી રહેલા છે એટલે એના માટે તો લેડીઝોને તો ખૂબ બહુ જ ફાયદો થયો છે. ઘણા લોકો પોતાનું બોડી રિડ્યુસ કરવા આવે છે, પોતાના એન્જોયમેન્ટ સાથે પોતાના બોડીની કેર કરી શકે છે. હવે આજકાલ પહેલાં ખાલી જીમ માટે બધા જતા હતા, હવે ગરબા ક્લાસ બી બધા બોડી રિડ્યુસ કરવા માટે અને બોડી મેન્ટેન કરવા માટે આવી રહેલા છીએ. વાત તો સાચી છે કે હવે ઘણા બધા ફાયદા તો થશે. થનગનાટ કરવાનો સમય મળશે, મિત્રો પરિવારની સાથે માની આરાધના કરવાનો સમય મળશે, જે માટે તમામ જે ખેલૈયાઓ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને આતુરતાથી હવે નવરાત્રિમાં ગરબા રમવાની રાહ જોઈ રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ નવરાત્રીને લઈને રાજકોટની જનતાનો કેવો ઉત્સાહ છે, આવો જાણીએ. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ વખતે 12 વાગ્યા પછી પણ લોકો ગરબાના તાલે એટલે કે ડીજે વગર ક્યાંક નવરાત્રિનો મજા માણી શકશે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, ખાસ તો મહિલાઓ છે, યુવતીઓ છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો? ખાસ તો જે ગૃહમંત્રી તરફથી જે એક નિવેદન આવ્યું છે, આ નિવેદનને કઈ રીતે આપ ગણો છો? એક રીતે જોઈએ તો નિવેદન છે એ પોઝિટિવ છે, પણ એના ગેરફાયદા બી છે કે અત્યારના જે કાંઈ બી પરીક્ષાનો સમય હાલે છે એમાં બાળકોનું ભણતર છે, કોલેજવાળાનું ભણતર છે, એ પણ બગડી શકે. અને જે ગરબા લવર છે એ લોકોને એક જાતનું એક્સાઇટમેન્ટ છે કે એ લોકોને રમવા માટેની થોડીક છૂટછાટ આપેલી છે, તો કે એ પોતે જે 9 દિવસનો જે નવરાત્રિનો પ્રોગ્રામ છે એ પોતે સારી રીતે એન્જોય કરી શકે. બે પાસા છે, પોઝિટિવ પણ છે અને નેગેટિવ પણ છે. થેન્ક યુ. ખાસ તો રાજકોટના જે પોલીસ કમિશનર છે તેઓએ જણાવ્યું છે કે શરણાઈ અને ઢોલના તાલમાં લોકો કરી શકશે, ડીજે નહીં વગાડી શકીએ. શું કહેશો આને લઈને? જે ગૃહમંત્રીનું જે ક્યાંક ને ક્યાંક નિવેદન આવ્યું છે એ જ પ્રકારનું નિવેદન દેખાઈ રહ્યું છે. 5 વાગ્યા સુધી એટલે કે વહેલી સવાર સુધી પણ આ ગરબાનું આયોજન થઈ શકશે. ના, બરાબર છે કે ડીજે વગાડે તો એના હિસાબે વોઇસ પોલ્યુશન છે એ થાય કે બધી જગ્યાએ એક સરખા માણસો ન રહેતા હોય, ઘણી જગ્યાએ ઘરમાં પણ બીમાર વ્યક્તિ હોય તો એને નુકસાન થાય છે કે એને ડિસ્ટર્બન્સ થાય છે. તો એના માટે જે નિવેદન લીધું છે બહુ સરસ નિવેદન લીધું છે. આઈ અગ્રી. આપ શું કહેશો? ગૃહ મંત્રાલય તરફથી જે નિર્ણય આવ્યો છે, ક્યાંક છૂટછાટ પણ આપવામાં આવી છે, પહેલાં આટલી છૂટછાટ નહોતી, તો ગરબા લવર્સને કેટલી આ વખતે મજા? અમારે તો ખૂબ મજા આવે. અમને ઓલા વખતે 11:30 થયા હતા ત્યાં અમને બંધ કરાવ્યું હતું એટલે આમ જરૂર નિરાશ થઈ ગયા કે નહીં, અમારી એક્સાઇટમેન્ટ હતી પૂરી થઈ ગઈ, આટલો ટાઈમ મળ્યો. એટલે આમ જોઈએ તો એક સાઈડ અમારા માટે બેનિફિટ છે, અમને ગમે છે. લાગે છે સરકાર ક્યાંક પોઝિટિવ લાગી રહી છે ગરબા લવર્સ માટે? અમારા માટે પોઝિટિવ છે. અમને આમ ઉત્સાહ હોય 9 દિવસનો એટલે અમારા માટે પોઝિટિવ છે. કેટલી ખુશી મળે છે અત્યારે? બહુ લાગે, મજા આવે. 9 દિવસની છૂટ મળી એમ. અને સાઉન્ડ કર્યું છે એનું બહુ સારું કર્યું કે અમુક છે એ બીમાર લોકો હોય એમને આમ નથી કાંઈ ઇરિટેટ થતું હોય એના માટે પણ આ સરસ છે. આપ શું કહેશો? અમને પણ ખૂબ મજા આવી જાણીને કે આખી રાત રમવા માટેની પરમિશન મળી ગઈ. ગરબા લવર માટે આનાથી વધારે એક્સાઇટમેન્ટ વધારે કંઈ ના હશે. પરમિશન મળી છે પણ અમુક અંશે પરમિશન મળી છે. જે ડીજે છે, સાઉન્ડ સિસ્ટમ છે તે નહીં વગાડી શકાય એવું પોલીસ કમિશનરનું પણ નિવેદન આવી ગયું છે. શું કહેશો આને લઈને? નોઇઝ પોલ્યુશન પણ એનાથી ઓછું થાય. સરકારે બે બાજુથી વિચાર્યું છે કે પોલ્યુશન પણ ઓછું થાય ને એન્જોયમેન્ટ પણ કરી શકે બધાય. એટલે ખુશ છો તમે? હા, બહુ જ. આપ શું કહેશો? ગરબાને લઈને એક મહત્વનું ડિસિઝન લેવામાં આવ્યું છે, આ નિવેદનને આપ કઈ રીતે ગણો છો? હું તો એવું વિચારું છું કે બાળકો છે એની એક્ઝામ ને બધું આવતું તો લેટ નાઇટ સારું ન કહેવાય. એમ 12 વાગ્યા સુધી હતું એ બરાબર હતું, પણ આખી રાત જે છે એ ડિસિઝન નથી બરાબર. કઈ રીતે આપ ગયો છો? બાળકોની પરીક્ષા ને બધું ચાલતું હોય ને એના માટે થઈને. એટલે બાળકો રાત નાઇટ જાગે તો પછી બીજે દિવસે ઉઠીને ભણવા તો જવાના નથી. એટલે એના હિસાબે એની સ્કૂલ પડે, કોલેજ પડે. યંગસ્ટર છે એ કોલેજ વાળા હોય તો એની કોલેજ પડે, એટલા માટે થઈને. આપ શું કહેશો? સરકારનું ગૃહ મંત્રાલય તરફથી જે નિર્દેશ જાહેર કરવામાં આવ્યું છે, આ નિર્દેશને આપ કઈ રીતે ગણો છો? આમ જોઈએ તો પોઝિટિવ પણ છે કે ગરબા લવર્સ હોય તો એક્સાઇટેડ વધારે હોય છે, પણ જ્યારે સ્ટડીની વાતમાં લઈએ એ પ્રમાણે બાળકોનું ભણતર બગડી શકે છે. આપ શું કહેશો? ખાસ તો ગૃહ મંત્રાલય તરફથી જે નિર્દેશ આપવામાં આવ્યું છે, એક ગરબા લવર તરીકે ખુશ છો કે પછી ક્યાંક ને ક્યાંક એમાં
થોડા ઘણા સુધારાની જરૂર છે? થોડાક સુધારાની જરૂર છે પણ ના સારું કહેવાય. કઈ પ્રકારના સુધારાનું કેમ? અરે રાતે બહુ જાગે તો છોકરાઓને ડિપ્રેશન ઓલું હોય કે જાગ્યા છે તો સવારે સ્કૂલ જાવ, મા બાપ એમ કે ના સ્કૂલે તો જવું જ જોઈએ, તો એ પ્રમાણે નો સારું. ફરીથી હું આપને પૂછવા માંગીશ, કઈ પ્રકારનું આપ એને લ્યો છો કે સરકારનો જે નિર્દેશ આવ્યો છે એ નિર્દેશને સાચી રીતે કે પછી ક્યાંક ને ક્યાંક એનું ઊંધી રીતે અર્થઘટન થાય છે અત્યારે? ના, ઓવરઓલ સારું છે પણ આમ ઊંધી રીતે અર્થઘટન પણ થઈ શકે ખરું, એનું થઈ શકે 100%. ચોક્કસથી આ હતા આપણી સાથે ગરબા લવર્સ કે જેઓ જણાવી રહ્યા છે કે ગૃહ મંત્રાલય તરફથી જે નિર્દેશ મળેલું છે તે તદ્દન ક્યાંક ને ક્યાંક સારું છે, પણ કેટલાક લોકો, કેટલાક આયોજકો છે તે ઊંધી રીતે આનું અર્થઘટન લઈ રહ્યા છે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ગરબા લવર્સમાં ખુશી તો દેખાઈ રહી છે, પણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક કેટલાક વાલીઓ એવા પણ છે કે જે આ જે નિર્દેશને કહી રહ્યા છે કે આ જે સૂચન જે આવ્યું છે તેના કારણે યંગસ્ટરમાં તેની માઠી અસર પડશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, આ વખતે નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબા રમવાની જે પરવાનગી મળી છે તેને લઈને ખેલૈયાઓમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ જ મુદ્દે આજે આપણે સુરત ને રાજકોટની જનતાના મંતવ્યો જાણ્યા છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.